અને જેમના દ્વારા 3 દીકરી આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિ આકૃતિ નહીં હોય, આકુતિ એ રુચિક નામના ઋષિને આપ્યા છે. દેવહૂતિ કરદમ મુનિને આપ્યા છે અને પ્રસૂતિ એ દક્ષ પ્રજાપતિને આપ્યા છે. પણ આકુતિના જ્યારે વિવાહ સંસ્કાર કર્યા ત્યારે કન્યાદાન સંકલ્પની અંદર એવું કીધું કે તમારે ત્યાં જે દીકરો થશે તે હું લઈ જઈશ. હા, કદાચ કોઈને દીકરો ન હોય, ખાલી દીકરી હોય તો આમ કરી શકે. કન્યાદાનમાં સંકલ્પમાં કન્યાદાન સંકલ્પ ક્યારે થાય તો કે હસ્તમેળાપ થઈ જાય પછી. જ્યાં સુધી દીકરીનો બાપ વરરાજાના હાથમાં હાથ ન સોંપે ત્યાં સુધી કન્યાદાન સંકલ્પ થાય નહીં. ત્યાં સુધી એ દીકરી આપણી વહુ કહેવાય નહીં. પગલા શું કામ કરાવીએ? આમાં ચૂંદડી ઓઢાડી લીધી, પગલા કરી રહી. કેના પગલા કરો છો? જોકે તમે તો આવું ન જ કરતા હો. હસ્તમેળાપ જોવામાં પણ દોષ છે. 2 જ વ્યક્તિ જોઈ શકે, એના મા અને બાપ. આ સિવાય ત્રીજો કોઈ જોવે તો એમાં દોષ છે. હવે તો ઓલા ફોટાવાળા કે આમ કરો તો આ ન જોવાય. એટલે તો એને ઢાંકવા, નહીતર શું કામ ઢાંકવું ભાઈ? ખુલ્લે ખુલ્લું ન રાખે. એને જોવાનું નથી, એમાં દોષ છે. અરે વિવાહ કર્મ પદ્ધતિ તમે જુઓ તો તમે આમ તો લગ્ન એક શ્રાદ્ધ છે. આ પણ કહી દો, આજ કીધું એટલે લગ્ન એ પણ એક શ્રાદ્ધ છે. વિવાહ સંસ્કાર પદ્ધતિનો સંકલ્પમાં વાંચી લેજો. મારી દીકરીનું કન્યાદાન એટલા માટે કરું છું, તમારા દીકરાને ત્યાં તમારે વંશની વૃદ્ધિ થાય. અને બધાથી વધારે દોષ હોય તો એ લગ્નમાં છે. વધારેમાં વધારે. એટલે વારંવાર ટોકવા પડે છે આ સંસ્કારને તોડો નહીં. રાક્ષસી પ્રજા થાય, વર્ણશંકર બને. અને હવે તો નવું શીખાવલા ટીવીમાં જોઈને ત્રાંબાનો લોટો રાખે, એમાં ચોખા ભરે. આપણા વડીલો એમ કહેતા કે કોઈ દી પાત્રને પાટું ન મરાય. આ તો ઘરમાં આવે ને ત્યાં પેલા શીખવાડે, પાટું માર, પછી મારે, પછી જાય. અમે પાટા મારે, તમે જ શીખવાડ્યું. પાત્રો અને અન્ન ક્યારે પગ ન અડાડવો. એ તો ટીવી આ બધું છે ને, આપણા વેદ અને પુરાણને આ બધું ભક્ષણ કરવાની રીત છે. અને આપણે આ રક્ષણ કરવાને બદલે ભક્ષણમાં ચડી ગયા છે. રુચિક પ્રજાપતિને ત્યાં સંતાન થશે હું લઈ જઈશ. એટલા માટે કીધું કે એમને ત્યાં સાક્ષાત યજ્ઞ નારાયણનો અવતાર થવાનો હતો. દેવહૂતિ કરદમ મુનિને આપ્યા. ઘણો સમય થયો છતાં દેવહૂતિને ત્યાં એક પણ સંતાન ન થયું. એક વખત કરદમ મુનિ દેવહૂતિની સાથે વિહાર કરવા માટે નીકળ્યા છે. આકાશ માર્ગે વિહાર કર્યો છે. સરોવરની અંદર ઔષધિ નાખીને ઔષધિઓના સ્નાન કર્યા છે. અને ઔષધિઓના સ્નાન કરી અને આમ કરતા કરતા માતા દેવહૂતિ અને ઋષિ કરદમ દ્વારા એક સંતાનનું પ્રાગટ્ય થયું. કપિલ મુનિ ભગવાનનું પ્રાગટ્ય થયું. દેવતાઓ પુષ્પનો વરસાદ વરસાવે, ગંધર્વો ગાન કરે,
અપ્સરાઓ નાચ કરે, જય જયકારની ધ્વનિ. બોલ્યો કપિલ નારાયણ ભગવાન કી, કપિલ નારાયણ ભગવાન કી. એ કપિલ મુનિ ભગવાનનું પ્રાગટ્ય થયું. કરદમ મુનિ કે હું હવે જાઉં તપશ્ચર્યા કરવા માટે, તો કે ના, એમની જે દીકરીઓ છે તે દીકરીઓના વિવાહ સંસ્કાર બતાવ્યા. કલાના વિવાહ મરીચી સાથે, અનસુયાના અત્રિ સાથે, શ્રદ્ધાના અંગીરા સાથે, હવિર્ભુના મહર્ષિ પુલોત્સ સાથે, ગતિના પણ પુલોત્સ સાથે, ક્રિયાકૃતોને, ખ્યાતિ ભૃગુને, અરુંધતી વશિષ્ઠને અને શાંતિ નામની દીકરી અથર્વાને આપીશ. દીકરીઓના વિવાહ સંસ્કાર કરી અને ત્યાર પછી કરદમ મુનિ પોતે તપશ્ચર્યા કરવા માટે ગયા. માતા દેવહૂતિ બે હાથ જોડી અને કપિલ મુનિ ભગવાનને પ્રાર્થના કરે છે. યોગ્ય આધ્યાત્મિક પુંસા મતો નિશ્રેયસાય મે, અંતો પરતિ યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. માતા કહે, હે પ્રભુ, મારો એક નિશ્ચય છે, આ સુખ અને દુઃખની ઉત્પત્તિ થાય ક્યારે? પોતાના મનને અનુકૂળ વાતાવરણ બને એ સુખ, અને મનને પ્રતિકૂળ વાતાવરણ બને આ દુઃખ છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. સુખ અને દુઃખ એ કોઈ આપતું નથી. પોતાની અનુકૂળતા પ્રમાણે ચાલે એ સુખ, અને પ્રતિકૂળતા પ્રમાણે ચાલે તે દુઃખ છે. હે માં, જીવનની અંદર અનેક પ્રકારના કર્મો છે, જેમના દ્વારા પરમ કૃપાળુ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. માણસને પોતાની પ્રકૃતિને સુધારવી નથી. ભગવાનની પ્રેરણાથી જ આ બધા ગુણો છે, પ્રકૃતિ, ગતિ આ બધું ઉત્પન્ન થાય છે. પુરુષ રૂપી જે ભગવાનની સંપૂર્ણ પ્રાણીઓની અંદર, જીવ રૂપ અંદર બાળ જે કાંઈ કાલ છે, આ બધું વ્યાપ્ત છે. કાલચક્ર એમને ફેરા કરે છે. હે માં, આ પ્રકૃતિ અને પુરુષમાં માણસ પોતાનો વિવેક ભૂલી જાય છે. ક્યારે પણ વિદ્યા દદાતિ વિનયમ વિનયાદ્યાતિ પાત્રતામ પાત્રત્વા ધનમ આપનોતિ ધના ધર્મ તથા સુખમ. વિદ્યા હોય પણ જો સરળતા ન હોય તો એ વિદ્યા નકામી છે. વિદ્યા હોય તો વિનય પણ જોઈએ. વિનયાદ્યાતિ પાત્રતામ, વિદ્યા અને વિનય બે હોય તો એ પાત્ર બને, અને પાત્ર બને ને ત્યારે જ પ્રભુ પીરસે છે. જોઈએ છે બધાને, પણ પાત્રતા મેળવવી. અંબાણી તો બધાને બની જવું છે, પણ એટલી પાત્રતા ક્યારે એટલું મળ્યું હશે? કલ્પના તો કરો. પાત્ર બનો, પીરસાય. પછી જેવડું પાત્ર, આપણે વાટકા જેવડું જ પાત્ર હોય તો એટલું જ આપે, ત્રાસ જેવડું હોય તો એટલું આપે. જેવડું પાત્ર બનો એટલું પ્રભુ પીરસે છે. પાત્રત્વ ધનમ આપણો હતી. અરે પાત્ર બનો એ ત્યારે જ ધન મળે, અને ધના ધર્મ, એ ધનને પણ જો તમે કુમાર્ગે વાપરો તો તમારી ગતિ ન થાય. એ ધનમાંથી તમે ધર્મ કાર્ય કરો, અને ધના ધર્મ તથા સુખમ. ધર્મ વગર સુખ નથી. અરે ધર્મો રક્ષતી રક્ષક. જેટલી તમે ધર્મની રક્ષા કરો એટલી ધર્મ તમારી રક્ષા કરે છે. ધર્મમ પ્રોજિત કેત્રપુત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. ફરજ છે આપણી ધર્મની રક્ષા કરવી, એ આપણી ફરજ. હે માં, માણસ ક્યારે પણ પોતે
અષ્ટાંગ યોગનું કહે છે પ્રાણાયામો રિદોષાન ધારણાભિષ્ટ કિલબિષામ પ્રત્યાહારો સંસર્ગા અર્તે ગુણામ. યોગી પ્રાણાયામ દ્વારા એમના દોષમાંથી મુક્તિ મળે છે. પ્રત્યાહાર વિષયોનો સંબંધમાં પરિત્યાગ કરે છે. ધારણા એ પાપને બારે છે. ધારણા રાખો એટલે પાપ બળી જાય. પરમાત્મા પરાંગ મુખ એ કરવા માટે થઈ અને રાગ અને દ્વેષના દોષો એ દૂર થાય. ન તો કોઈમાં રાગ ન દ્વેષ. પરમ કૃપાળુ પરમાત્મા દરેક જગ્યાએ મારું તમારું ધ્યાન રાખે છે. ભક્તિનો મહિમા બતાવ્યો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસે સખી આત્મા નિવેદનમ. હે માં, મારી નવધા ભક્તિ. એમાં પેલું શ્રવણ. અરે મારી કોઈ કથા સાંભળે, મારા નામનો કોઈ સાંભળે, શ્રવણ કરે, એ મારી પેલી ભક્તિ છે. એ ભક્તિ લાગે તો પણ હું એને મળી જાઉં, એને ન્યાલ કરી દઉં. કીર્તનમ. કીર્તન કેવું? કીર્તન કરતા હોય ત્યારે કોઈનો ખ્યાલ ન હોય, બસ પરમાત્મા જેવું. એની અંદર રંગાઈ જવું, એનું ધ્યાન ધરવું, પ્રભુને મનની અંદર રાખવા. અને મનમાં રાખતા રાખતા તમે એમનું ધ્યાન ધરતા ધરતા કીર્તન કરો તોય એ બેડો પાર થઈ જાય છે. બાકી તો જેદી નાચનારા હતા ને તેદી કોઈ જોનારા ન મળ્યા, અને આજે જોનારા છે તો એવા કોઈ નાચનારા નથી. પગે બાંધી ઘૂઘરાને માથે ઓઢી ઓઢણી રે, પગે બાંધી ઘૂઘરાને માથે ઓઢી ઓઢણી રે, હે જીયાને નારી રે બનીને રાતભર નાચા રે, સોનારા કોઈ નામડા રે. હે જીયાને નિસરણી હે બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નામડા રે, નામડા રે. માથડા કપાવી અમે ઘંટી માદરાણા રે, ક્યા બાત. ઘંટી માવરાણા રે, હે જી અમે નામડા રે, અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા રે, તપસાના ફળ નામડા રે, નામડા
ઘૂઘરી બાંધીને પગમાં ઘૂઘરા પહેરીને પટ વચ્ચે નાચા તેથી જોનારા ન મળ્યા. સીડી બન્યા તો કોઈ ચડનારા ન મળ્યા. માથા કપાવી ઘંટીમાં દડાણા, ચૂલે ચડ્યા ને થારીમાં પીરસાણા તેથી કોઈ જમનારા ન ચડ્યા. કલ્પના તો કરો, આપણા માટેથી કવિઓએ કેવી કેવી બધી આ બધી લેખકોએ કેવું લેખન લખ્યું, કેવા ભજન આપણને. અરે કદાચ આ વેદ ન સમજાય, પુરાણ ન સમજાય તો ભજનને તો સમજો. કીર્તનમ પાદ સેવનમ, અરે પગની સેવા કરવી કોઈ પણ ના, કેવલ ભગવાન જ નહીં. કારણ કે આપણે નથી કહેતા આત્મા શું પરમાત્મા, આપણા એકના આત્મામાં જ પરમાત્મા છે, બીજા કોઈનામાં નહીં. ગમે તેની સેવા કરવી. પાદ સેવનમ, કોઈના પગની સેવા કરો ને. આપણે શું કહીએ, આના અમારે પગલા પાડવા છે. પગની સેવા કરો. અર્ચનમ, ભગવાનનું નિરંતર અર્ચન કર્યા કરો. ભગવાન પાસે જાઓ ને ત્યારે એમાં જુઓ દ્રષ્ટિ કરીને કે હજી આમાં શું ઘટે છે. આપણે તો આપણામાં શું ઘટે હરીસામ 10 વાર જોઈ લઈ, આમાં કઈ ઘટતું નથી ને. મને તો એક વસ્તુ નથી સમજાતી કે આપણે કોના માટે તૈયાર થાય છે. ખરેખર તો આપણે ઘરે કાયમ તૈયાર થવું જોઈએ. તો ઘરે તો આપણે ગમે તેવા કપડાં પહેરીને આપણે આટા મારતા હોય, ન બોલાય એવા. તો આટલો બધો શણગાર સજી અને આપણે ઘણી વખત આ ભાઈઓથી કદાચ ભૂલમાં ક્યાંક અરીસામાં જોઈને જો પાવડર ચોપડાઈ ગયું હોય તો આપણે જ બોલીએ, આપણે જ બોલવા વાળા. તમારે ક્યાં જવું છે? આ જ પ્રશ્ન. કોના માટે શણગાર સજો છો મારા વાલા? આ શણગાર પરમાત્મા માટે સજતા થઈ જાઓ. પરમાત્મા માટે શણગાર સજવો હશે તો એક વખત ભાવથી કીર્તન કરવું પડશે. અરે આમાંથી તો કોઈ કદાચ આપણને પ્યાર કરે કે ન કરે, પ્રેમ કરે કે ન કરે, પણ એ જ પ્રેમ તમે પરમાત્માનો કરો. એક વખત જરૂર પરમાત્મા આપણે પ્રેમ કરશે. વહી લીલા હૈ. જેટલો આપણે દાખલો બીજાના માટે કરીએ છીએ ને આટલો આનાથી અડધો દાખલો પણ જો ભગવાન માટે કરો ને તો એક વખત ભગવાન 100% મળે ને મળે છે. પણ એવા દિવ્ય ચક્ષુ નથી. ભગવાન તો મળે જ છે. ભગવાન એમ કે હું તો નિત્ય મળું છું, અરે દરરોજ આવું છું. આપણે એમ કહીએ દરરોજ કેવી રીતે? અરે જાગીએ ત્યાં સુધી શ્વાસ લઈએ, સુઈ જાય પછી તો એ આવીને શ્વાસ લેવડાવે. મારા ઉપર ભરોસો રાખીને સુઈ ગયો છે, હવે મારી જવાબદારી છે. કેમ કેવું ભગવાન ના આવે? એ દરરોજ આવે છે, પણ હજી આપણી આંખના પડદામાં ક્યાંક હજી એવો મેલ છે, હજી એવી દિવ્ય દ્રષ્ટિ નથી કે પરમાત્માના દર્શન થાય. એટલે હજી આપણા જીવનમાં કાંઈક ઘટે છે. દૃઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કે દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કે શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન, ચારો ઓર અંધેરો દ્રઢહીન ચરણન કેરો, દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો.
ગઢાઈન ચરણ કેળવો સૂરદાસ કહે વિવિધ સૂરદાસ કહે નામો ગઢાઈન ચરણ કેળવો ગઢાઈન ચરણ કેળવો ભરોસો ગઢાઈન ચરણ ગઢાઈન ચરણ ગઢાઈન ચરણ કેળવો શ્રી વલ્લભાધીશ કી જય. એક વખત તાલીઓથી અને વધાવો બાપુ. હમણાં પાછું આવશે ત્યારે. શ્રવણમ કીર્તનમ પાદસેવનમ અર્ચનમ વંદનમ. ભગવાન પાસે જેટલી વખત નીકળો આટલી વખત એને વંદન કરતા શીખી જાઓ. ગમે ત્યારે નીકળો એને વંદન કરો અને હંમેશા એના દાસ થઈને રહેવાનો ભાવ રાખો. હું ભગવાનનો દાસ છું. જ્યારે માણસની અંદર દાસ ભાવ આવશે ને એટલે અહંકાર નહીં આવે. અહંકાર દૂર થઈ જાય. સખા એટલે મિત્ર. ભગવાનની સાથે મિત્રતા રાખો. અને આત્મનિવેદનમ. આપણે ઘણી વખત નથી કહેતા અરે ભાઈ તું તો મારા હૃદયમાં છો. ઘણા કે તું મારા દિલમાં છો. થોડીક જગ્યા ભગવાન માટે પણ રાખજો. એ હૃદયમાં ઈશ્વરને સ્થાન આપજો. એ હૃદયમાં જો ભગવાનને સ્થાન મળી જશે તો આપણો બેડો પાર થઈ જશે. હે માં, જીવનની અંદર આ નવધા ભક્તિ છે અને આ દેહ છે ને એ એક વખત પડી જવાનો છે. ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહે દ્વારજન સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકમ. એમાં ધનાની ભૂમો, આ ધન છે ને એ બધું ભૂમિમાં રહી જવાનું છે. પસવશ્ચ ગોષ્ઠે, પશુ છે એ ગમાણે. અને ભાર્યા ગૃહે દ્વાર, પોતાની અર્ધાંગીની અડધું જીવન આપણી સાથે વ્યતીત કરી દીધું હોય અને છતાં એ પણ ક્યાં સુધી તો કે બારણા સુધી. ત્યાંથી એ પણ એમ કહી દે ટાટા બાય બાય. હા, કારણ આમાં પ્રાણ નથી. દેહશ્ચિતાયામ, આ દેહ છે એ ભસ્મ થઈ જાય. માણસો બધા સ્મશાન સુધી આવે. સાથે શું? કર્માનુગો ગચ્છતે જીવ. કેવલ ને કેવલ માત્ર કર્મમાં આપણી સાથે આવે એમાં. અને કર્મ ન કરીએ ને તો શું થાય તો કે અધોગતિ થાય. કર્મ કરવું જોઈએ એટલે કરતા નથી, કર્મ કરવું પડે છે એટલે કરીએ છીએ. અને કર્મનો અધિકાર એ માનવ અવતારમાં જ આપ્યું છે. આ માનવ અવતારની અંદર પોતે પોતાનું કર્મ ચૂકી જાય ને તો આ જીવોની અધોગતિ થાય છે. તુમાદિ અર્ચિરાદિ આદિના માર્ગો બતાવ્યા છે. હે માં, મારા પરમ પદને પામવા માટે મારું કોઈ ધ્યાન ધરે, મારામાં ધારણા રાખે, એક આસને બેસે, એક આસને બેસી તપ કરે, અરે કોઈ જપ જપે તો પણ હું એને મારા પરમ પદને એ પામી જાય છે.
एवं स कपिलोक्तेन मार्गेण चरितः परम आत्मानं ब्रह्म निर्वाणं भगतन् वापमेव तो। आ प्रमाणे कपिल मुनिए माता देवहूतिने ज्ञान आप्યું અને માતા દેવહૂતિના આંખમાંથી આંસુ પડ્યા અને એટલું બધું પોતાને જ્ઞાન થયું કે પોતે જ સરળતાપૂર્વક નદી બની ગયા છે। આ પ્રમાણે તૃતીય સ્કંદને પણ પરમ કૃપાળુ શ્રી પરમાત્માના ચરણારવિંદની અંદર અર્પણ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ। કાયા વડે મન વડે ઇન્દ્રિયો વડે જે કાંઈ ફળ મળ્યું આ તૃતીય સ્કંદનું ફળ પણ પરમ કૃપાળુ શ્રી પરમાત્માના ચરણારવિંદની અંદર અર્પણ કરીએ। ચતુર્થ સ્કંદ જેમાં સ્વયંભૂ મનુ અને શત્રુપા દ્વારા 3 કન્યા આકુતિ દેવહૂતિ પ્રસૂતિ। આકુતિના વિવાહ રુચિક પ્રજાપતિ સાથે કર્યા। એમના દ્વારા એક પુત્રી થઈ અને એની એક પુત્ર થયો। સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ અને દક્ષિણા પ્રગટ થયા એટલા માટે યજ્ઞાંતે દક્ષિણા છે। યજ્ઞના વિવાહ દક્ષિણાના 12 પુત્ર થયા તોષ પ્રસોત સંતોષ ભદ્ર ઇત્યાદિ અને સ્વયંભૂ મનુના તુષિક નામના દેવતા થયા। સ્વયંભૂ મનુના 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ। દેવહૂતિના વિવાહ કરદમ મુનિ સાથે થયા જેમના દ્વારા અનેક પ્રકારના પુત્રો અને બ્રહ્મપુત્ર દક્ષ પ્રજાપતિ સાથે પ્રસૂતિના વિવાહ થયા। એ કરદમ મુનિની એક દીકરી કલા જેમના વિવાહ મરીચી સાથે થયા અને મારીચ પ્રજાપતિ થયા। એમાંના પુત્ર કશ્યપ થયા એમની પુત્રી પૂર્ણિમા થઈ અને એમના વંશની અંદર એ અંસુયાના વિવાહ અત્રિ મુનિ સાથે થયા અને એમને ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ 3 દીકરા બનીને પધાર્યા। રાજા પરીક્ષિત 2 હાથ જોડીને પૂછે અત્રિ અને અંસોયાને ત્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ 3 પધાર્યા? બોલે હા। પૂર્વે અત્રિ મુનિ એ તપસ્યા કરે અને અંસોયા અત્રિ મુનિની સેવા કરે છે। સ્વામીનાથ જ્યારે હોય ત્યારે એની સેવા કરે। સ્વામીનાથ જાય પછી એની પાદુકાની સેવા કરે, પાદુકાને ભોગ લગાવે ને પછી ભોજન કરે। એક વખતનો સમય પોતાના સ્વામીજી આવ્યા છે, અત્રિ મુનિ પધાર્યા, અત્રિ મુનિના પગ ધોયા છે અને પગ પ્રક્ષાલન કરી અત્રિ મુનિને પાણી આપ્યું છે અને ત્યારબાદ ભોજન કરી અને ભોજન કરીને અત્રિ મુનિ આરામ કરે ત્યારે એમના પગ દબાવે છે। એક વખતનો સમય અત્રિ મુનિ આવ્યા છે, સેવા કરતા કરતા આંખમાંથી આંસુ પડ્યા છે। અરે કેમ દેવી આજે આંખમાંથી આંસુ? બોલે હવે મારાથી કામ થતું નથી। અરે પણ આપણા ઘરમાં બીજું શું કામ છે? તો કે મારે પાણી તો ભરવા જવું ને। તો એમાં શું, તમે તો સતી છો। અરે તમે સતી છો? સ્વામીનાથ રજા આપતા હો તો એ ગંગાને પણ આપણા આંગણે લઈ આવો। પોતાના સ્વામીનાથને પગે લાગી એમની આજ્ઞા મેળવી અને ગંગાની પાસે, કેવી ગંગા? નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરવંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ
સદા નરાણા. ગંગાને પ્રાર્થના કરીને કહે છે, મારા સ્વામીએ મને આજ્ઞા કરી છે, મારા ઘરે ચાલ ને. ગંગા કે તો આજ તો તમે લઈ જાઓ, કાલ કોઈ બીજા આવીને કે મારે ઘરે, તો મારે કેટલાકના ઘરે જાવું? નથી આપણે બધા હરિદ્વાર જાય, આમાં હરિદ્વાર જાય છે, ગયા છો ને બધા? ગંગામાં સ્નાન કર્યું છે, પછી સ્નાન કર્યા પછી કપડા પાછા ધોયા ને? સાચું બોલજો. તો આપણે મેલ ધોવા જઈએ છીએ કે આપણા કપડા એને કમસે કમ કોઈ બાલ્ટીમાં બહાર એનું એ પાણી, અને પછી આપણે કહીએ ગંગા કેટલી ગંદી થઈ ગઈ છે. આ મેલ કોનો? ગંગામાં સ્નાન કરો ત્યારે આપણે શું કહીએ? અમારા પાપમાંથી અમને મુક્તિ આપજો. પછી એમાંથી પાછી લોટી ભરીએ, ભરો છો ને? પછી બે માસીને દઈને હગાવાલાને બધાને બાટી દઈ, ખાવ થોડું થોડું બાટજો, બંધ ન કરતા. આગળ ભગીરથની કથા, ભગીરથને એમ કીધું છે કે ભાઈ એ મારું ગંગાને ભોળાનાથે એમ કીધું કે મારું પાપ મારા વાલા વૈષ્ણવો લઈ જશે અને ઘરે ઘરે બાટી દેશે. આજે આપણે બાટીએ છીએ. અરે માં કીધું છે હાલ, બોલે નહીં. હાથની અંદર અંજલિ લીધી અને અંજલિ લઈને કીધું કે હું ખરેખર સતી હોઉં, મેં સ્વપ્નમાં પણ કોઈ દિવસ પરપુરુષના દર્શન ન કર્યા હોય, તો આ ગંગા મારી પાછળ ચાલતી થઈ જજો. આમ કરી અને કેવલ અંજલિ મૂકી અને પોતાના સાડીનો પાલવીમાં બોયરો અને ગંગાજીને જવું નહોતું ને તોય એમની પાછળ ચાલતા થયા. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે વિભુવન તારણી તરલ તરંગે. શંકર મૌલી વિહારિણી વિમલે મમ મતિરસ્તામ તવ કુંડ. આગીરથી સુખદાયની માતા તવ જલ મહિમા જગ મેં ખ્યાતા. હમ જાને તવ મહિમાન, હમ જાને તવ મહિમાન. પાહી કૃપા મહિમા જ્ઞાન. પાહી કૃપા મહિમા મગ્નાન. હર હર ગંગે 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 હર હર ગંગે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે. માતા અંસુયાના આશ્રમ ને ફરતિંગા માં ગંગાની નિત્ય પૂજા કરે. પોતાની આંગણે ગંગા આવી, ફરી પાછા અત્રિ મુનિ વનમાં જઈ અને ફરી પાછો ઓમ ઇતિ એકાક્ષરનો જપ કરે. ઓમ. અત્રિ મુનિ ઘરે આવ્યા, ફરી સેવા કરે. આંખમાંથી આંસુ પડ્યા. શું તો કે એકાદો દીકરો હોય ને. ઓમ ઇતિ એકાક્ષર. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમકારનો જપ કર્યો. 3 દેવતાઓ આવ્યા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. અત્રિ મુનિ કહે છે મારે 3 નથી જોતા, મારે એક જોઈએ. અરે અમે 3 એક છીએ.
સારું પ્રભુ તમને ઠીક લાગે તે ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ઓમ મંગલમ ઓમકાર 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 મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ આ બાજુ ઘરે આવ્યા પછી ફરી પાછા અંસોયાએ પાદ પ્રક્ષાલન કર્યું, ભોજન કરાયું, ભોજન કરી પરવારી કામ કરી સૂતા છે ત્યાં પાદુકાની સેવા કરે અને સેવા કરતા કરતા પૂછ્યું સ્વામીનાથ શું થયું? ત્યારે કહે છે હા હું તો કહેવાનું જ ભૂલી ગયો, આપણે ત્યાં 3 દીકરા થશે. સારું સ્વામીનાથ તમને જે ઠીક લાગે. આ બાજુ વચન તો પાઈ ગયું હતું, 3 દેવતાઓને દીકરા બનવાનું વચન અપાઈ ગયું. આ બાજુ મુનિવર નારદ મુનિ નારાયણના નામનું સ્મરણ કરતા કરતા વૈકુંઠમાં દ્વારિકામાં ગયા. એ દ્વારકામાં ગયા અને જોયું તો દ્વારકાધીશ નથી. દૂધનો કટોરો ભરીને મુનિવર નારદ મુનિને આપ્યો. મુનિવર નારદ મુનિ દૂધ પીતા પીતા કે દૂધ તો સતી અંસોયાના આશ્રમમાં, કાં તડલવિંગ એલચી બધું વધારે નાખે? બોલે ના. કેમ? અરે એ તો સતી છે. અરે તો હું સતી નથી? ઈ માં મને ખબર ન પડે, પણ ઈ મોટો એક વટવૃક્ષ કહેવાય ને તમે નાનું પાંદડું. તો કે મારે એનાથી વધવું હોય તો મારા પરમ પિતા આવે અને કેજો એના સતીત્વનું ખંડન કરવા જાય, કજિયાનું બીજ રોપીને બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજી નથી. સાવિત્રીએ લાપસી બનાવી, ખવડાવી, વખાણ કર્યા. ઓહો, લાપસી તો સતી અંસુયાના આશ્રમમાં. કેમ? અરે માં એ સતી છે. તો કે હું સતી નથી એ મને ખબર નથી, પણ એ મોટો સમુદ્ર તમે એક નાનું એવું ખાબોચ્યું. અરે મારે વધવું હોય તો મારા પિતા આવે ને કેજો એના સતીત્વનું ખંડન કરવા જાય. અને ત્યાંથી કૈલાસ ધામમાં ગયા. ભગવાન ભોળાનાથ નથી, ત્યાં પણ માં પાર્વતી સાથે વાત કરી, કજિયાનું બીજ રોપીને ત્યાંથી નીકળ્યા. આ બાજુ બ્રહ્માજી જેવા ઘેરે ગયા એટલે સાવિત્રીજી આજ્ઞા કરી તમે એ બધું અહીં મૂકી દો ને તમારે સતી અંસોયાના પતિવ્રત ધર્મનું ખંડન કરવા માટે જવાનું છે. હાથમાં રેલ પાત્ર પડી ગયું. અરે આ શું કહો? બોલો. આ બાજુ દ્વારકાધીશ આવ્યા. ઘરે આવે તો જો આખો અંધારપટ. આપણે નથી ઘરે જાય ને કાંઈક આમ બધું આપણે જોઈએ તો ખબર પડે કાંઈક છે. તે રામ ન હોય. એટલે દ્વારકાધીશ ને લક્ષ્મીજી કે તમે મારા કોઈ કામ, બધા કામ તમારા જ કરવા જાવ. આ તો દ્વારકાધીશ. અરે એમ નહીં, તમારે મારું કામ કરવાનું. અરે બોલો. એ કે સોગંદ આવે તમારું કામ કરવું એમાં વળી સોગંદ છે ના. થોડુંક બાસ ઓછું કરી દો, થોડુંક બાસ ઘટાડી દો. તમારું કામ કરવું ને એમાં વળી સોગંદ? તો કે ના સોગંદ ખાઓ. સેજ ખેંચવા માંડ્યું ભાઈ. તો કે જાઓ તમારું કામ ન કરું તો મારા ગુરુ મને શિવના સોગંદ. કે જાઓ તમારે સતી અંશો એના આશ્રમમાં એના પતિવ્રતા ધર્મનું ખંડન કરવા જવાનું. અરે આ કોને કીધું?
આ બાજુ ભગવાન ભોળાનાથ પણ જ્યાં પોતાના કૈલાસ ધામમાં આવ્યા તો માં પાર્વતીએ પણ એમના સતીત્વનું ખંડન કરવા માટે મોકલ્યા છે. ત્રણેય દેવતાઓ પોતપોતાના ધામમાંથી નીકળ્યા છે. કૈલાસમાંથી, દ્વારકામાંથી, બ્રહ્મપુરીમાંથી આવ્યા. ત્રણેય દેવતાઓ એક સાથે મળ્યા. એકબીજા દેવતાઓ વાતો કરે કે મારે ત્યાં નારદ આવ્યો તો ના. ત્રણેય દેવતાઓ એક પછી એક કહે છે કે નારદ તો અમારે ત્યાં પણ આવ્યો હતો. સતી અનસુયાના આશ્રમમાં જવાનું છે, પાકું છે, પણ આમનામ જશો તો એ ઓળખી જશે. અત્રિ મુનિ નથી. અત્રિ મુનિ તો તપશ્ચર્યા કરવા માટે ગયા છે. અને આ બાજુ ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાધુના સ્વરૂપે અનસુયાના આશ્રમે આવ્યા છે. સતી અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ દે સતી અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. આશ્રમ પાસે આવીને એમ કીધું ભવતી ભિક્ષાન દેહી. હે માં ભિક્ષા આપો. થાળ ભરી થાળ ભરી સતી વન ફળ લાવ્યા. લ્યો ને જોગેશ્વર રાય. થાળ ભરી સતી વન ફળ લાવ્યા. લ્યો ને જોગેશ્વર રાય. આવી ભિક્ષા અમે નથી લેતા. આવી ભિક્ષા અમે નથી લેતા. નિર્વસ્ત્ર થઈ આપો માત રે. માતા અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. માતા અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ બાજુ કેમ વનફળ લાવ્યા કે આવી ભિક્ષા નથી જો. કેમ? અરે નવસ્ત્ર ભિક્ષા આપો. અરે એક બાજુથી માં કોણ નવસ્ત્ર માંગો. આંખો બંધ કરી અત્રિ મુનિનું સ્મરણ કરી કોણ છે કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ દીકરા બનવા આવ્યા છે. અને એવા સમય હાથમાં અંજલિ લીધી. પાણીની અંજળી સતીએ છાંટી. બનાવ્યા ત્રણેયને બાળ. પીની અંજલિ સતીએ છાટી. બનાવ્યા ત્રણેયને બાળ. ખોળામાં લઈને પૈપાન કીધા. એ ઘોડામાં લઈ પૈપાન કીધા. પછી પારણીએ ઝુલાવ્યા બાળ રે. માતા અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ બાજુ ત્રણેય ઉપર પાણીની ચાંદલી છાટી ત્રણેય દેવતાઓને પ્રગટ કર્યા. આત્મા અંજલિ લીધી અને કીધું કે તન મન ધનથી મારા સ્વામીની સેવા કરી હોય, સ્વપ્નમાં પણ ક્યારે પરપુરુષના દર્શન ન કર્યા હોય અને ખરેખર હું સતી હોઉં તો આ ત્રણેય નાના 6-6 મહિનાના બાળક બની જજો.
ત્રણેય દેવતાઓને બાળક બનાવી દીધા, ખોડામાં લઈ અને પયપાન કરાવ્યું છે અને 3 ઘોડિયા બાંધા, એક દોરીમાં ત્રણેયને ઝુલાવે છે. ધન્ય છે સતી અંસોયાના પતિવ્રતા ધર્મને. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયને એક દોરીએ ઝુલાવે. વડીલો ઘણી વખત એક દોરી ત્રણેય ખોયામાં બાંધીને અને ઘણા હિંચકાવેલા છે. આજે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પોતાના આંગણે એને ત્યાં ઝુલાવે છે, એકબીજા વાતો કરે છે. ધીમે ધીમે કરતા કરતા ફરી નારદ મુનિ ત્યાં આવ્યા. નારદ મુનિ આવ્યા. નારદ મુનિ કે કાંઈ કામ હોય તો માં કહેજે. તો કામ તો બીજું કાંઈ નથી, પણ હવે છોકરા હાટું ક્યાંક ઠેકાણું સારું હોય તો. પેલા ભૂદેવો જ જતા, નક્કી કરી આવતા, ત્યારે આ કાંઈ ડખાઈ ન થતા. અત્યારે તો જોવે, સામસામાં ઇન્ટરવ્યુ લઈએ, બધું કર્યું હોય, 6-7 મહિના વરહદી ભેગા રેખડા હોય, અને હવે શા માટે? ખરેખર આપણે મોજ સુખ કેટલા જોઈએ છે કાંઈ ખબર પડતી નથી, કેવું જોઈએ છે ખબર નથી. આ બધી ભાગ્યની વાતો છે ભાઈ. એ વિધાતા નક્કી કરી શકે, આપણી તાકાત નથી. ને તે અવધ નગરીમાં કાંઈ ઘટતું નહોતું, અને છતાંય સીતાજીને 14 વર્ષ વનમાં જવું પડ્યું. મારા વાલા યાદ કરો, શું ઘટે અવધ નગરીમાં, કેવું ઠેકાણું જોઈને આપી હતી, પણ છતાં એક પણ ફરિયાદ સીતાજીએ ક્યારે પોતાના બાપને નથી કરી. અને આજ તો દરરોજ ઉઠીને હવારમાં મારો દીકો શું કરે, હવે એને કાંઈક કરવા દે, એ કાંઈ કરતો નથી. બંધ કરજો મારા વાલા, આમાં મોટો હાથ આપણો છે. કીધું નથી, પણ તમારી તાલી ઉપરથી મને એવું ખબર પડી કે તમને ખબર પડી કે અમને જ કહે છે. યાદ રાખજો, આપણી દીકરી છે, એને ઘર આંકવા દો. કા ફોન કરીને પૂછે તાર સાસુ છે, ઈ ન હોય. આવું શું કામ કજિયાના બી રોપો છો? એના કરતા તમારી વેવાણને ફોન કરો. મને ખરેખર વખાણ કરવા નથી કહેતો, આ દીપકભાઈ ને સતીશભાઈના વેવાયોને અહીંયા એને સગવા, અમે ત્યાં ગયા ત્યારે પણ અમે જોયું, અને આજે પણ જોઈએ. અમને આનંદ છે આ બાબતનો કે દીકરીને નથી તેડાવ્યા, વેવાયોને તેડાવ્યા છે. અને એ સુરતમાં જે હતા ને ત્યારે બધા વેવાયો ભેગા થયા હતા. આજે એવું થઈ જાય, દીકરો ને દીકરી પરણી જાય ને પછી વેવાઈને તો ના. મારા વાલા, તમે જેના ખાતર દીકરી દીધી છે ને, એને કાયમને માટે સાચવજો, જેથી કરીને આપણું સંતાન સચવાશે. દીકરીને આપણે ઘરે તો 20 કે 22 વર્ષ રહેવાનું છે, બાકીની આખી જિંદગી રહેવાનું સાસરાને ત્યાં છે. તો ઘર બાપનું એ ઘર નથી, તમારા સસરાનું એ તમારું ઘર છે મારા વાલા, કાયમને માટે. તમારી શોભા ત્યાં છે. આપણે લાજ શું કામ કાઢતા હતા ભાઈ? આ લાજ કેના માટે હતી? સાસરા માટે લાજ હતી? કોના માટે હતી? હા, મારા બાપની લાજ ન જાય ને એટલે મારા સસરા પક્ષને લાજ કાઢું છું મારા વાલા. હા, આપણા બાપની આબરૂ ત્યારે સચવાય કે દીકરી કાંઈક પોતાના સસરા પક્ષમાં કાંઈક નામનાને મેળવે. બાકી સુખ દુઃખ ને જે કાંઈ છે ને, એ તો બધા આ બધો વિધાતાના ખેલ છે. વિધાતાએ જે પ્રમાણે જ્યારે કીધું છે ને, જે લખ્યું છે એ થવાનું થવાનું ને થવાનું છે. આ બાજુ ધીમે ધીમે કરતા કરતા નારદ મુનિ કહે, તો હું ક્યાંય હશે તો કહીશ. અત્રિ મુનિ આશ્રમમાં આવ્યા. એકદમ આનંદિત બની અને સતીએ વંદન કર્યા, સેવા કરી, આપની કૃપાએ કરી અને મારે ત્યાં 3 સંતાનો થયા છે.
કેવલ સ્વામીની સેવા કરવાથી 3 દેવતાઓ પધાર્યા, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. અને આ બાજુ મુનિવર નારદ મુનિ નીકળ્યા. આ બાજુ વૈષ્ણવો જઈને દ્વારકામાં ફરિયાદ કરે કે અમારા પિતા ક્યાં? તો કે કેદુના ગયા છે, ક્યાં પાછા આવ્યા છે? એમ નથી કહેતી કે અમે મોકલા છે ને ગયા છે. હા, ભૂદેવો બધા બ્રહ્મ લોકમાં જઈને કહે કે અમારા પરમપિતા ક્યાં? તો કે ખબર નથી. અને ભગવાન ભોળાનાથના શિવના ગણો બધા ત્યાં જઈને કહે પિતા ક્યાં? તો કે ખબર નથી. 3 દેવીઓ જવાબ દે દે થાકીને પછી 3 ઘર મૂક્યા. ઘર મૂકીને નીકળી બારી. 3 દેવીઓ પાછા ભેગા થયા. આ પેલા નારદે આવ્યું ને એને કીધું હવે નારદ આવે ને તો એને શ્રાપ દેવો છે. એમાં નારદ મુનિ નારાયણનું નામ લેતા લેતા નીકળ્યા અને નારદ મુનિને બોલાવ્યા. એ નારદ, અહીંયા આવ. નારદ મુનિ કે આજકાલથી મેં એવું વ્રત લીધું છે કે બહેનો પાસે જવું નહીં. તો નારદ છે. અરે તું અહીંયા આવ. ત્યારે નારદ મુનિ કહે છે હું આવું, પણ મને જો કોઈ શ્રાપ આપે તો તમને તમારા ધણીના સોગંદ છે. નારદ મુનિ આવ્યા. અરે શું છે? અરે કાંઈ નહીં, આ ગયા છે ક્યાં? અરે તમે 3 કહેતી હતી કે અમે સતી રાણી. અરે સતી રાણી હોય તો જોઈ લ્યો. તમારા ધણીને તમે ગોતી ન શકો અને તમે સતી રાણી? અરે નારદ તું કે. તો નારદ મુનિ કે શું કહું? મીંડા વેઠા ગણવા. મેં સૌરસમિદુન કર્કશી કન્યા તુલા. અરે પણ શું કહું? શું છે? અરે એ તો સતી અનસુયાના આશ્રમમાં 3 ઘોડિયામાં હુતા છે. અરે એવું ન હોય, એટલે સુતા છે. કેમ? તમે નહોતા માગવા મોકલા? અરે અમે મોકલા હતા. અમે તો તે હું તો કહું તમે કુવામાં નાખી દો એટલે. અરે નહીં, તમારા સતીત્વને જાળવવા માટે તમે મોકલા. ત્યારે એ કહે છે કે હા હવે એક ચાન્સ છે. શું? માતા અનસુયા એમ કહેતા હતા કે મારા દીકરાનું ક્યાંય ઠેકાણું હોય તો પેલો ચાન્સ. અરે પણ તો અમારે જોતા હોય તો આવો. કે નહીતર ચાલો સ્મશાને શરીરે ભસ્મ લગાડી ભજન કરો. 3 દેવીઓને 3 શક્તિઓને સતી અનસુયાના આશ્રમમાં લઈ આવ્યા છે. અનસુયા પૂછે આ કોણ? માં તે કીધું તું ને આ દીકરા માટે આ 3 વહુ. હા, પણ આને કામ સોંપી દેજે, નહીતર આને કોઈ દી કામ કર્યું નથી. લક્ષ્મીજીને ચૂલો સોંપ્યો. હવે કોઈ અને પેલા તો ચૂલા જતા ને ફૂંક મારવાની હતી. પાર્વતીજીને પાણી ભરવાનું. અને આ બાજુ ફર્યું બધું સાફ કરવાનું. એ બધું તો સાવિત્રીજીને સોંપ્યું. બધાને કામ સોંપ્યા. ધીમે ધીમે કરતા કરતા ત્યાં જાય, પણ એકેય પોતાના સ્વામીને ઓળખતી નથી. આ બાજુ એક વખત નારદ મુનિને કહે છે નારદ તું કે ને? અનસુયા માં કે શું? તો કે કાંઈ નહીં, એને એના ધણી જોઈ છે. તો કે ઈ ઘોડિયામાં હોતા લઈ લે ને. એ માં એના ધણીને ઓળખતી નથી ને એમ કે છે કે અમે સતી છે. 3ના એક રૂપ એક રંગ ઓળખાતા નથી. અને ત્યારે હાથમાં અંજલિ લીધી અને એ સતી માં અનસુયા એમ કીધું મેં તન મન ધનથી મારા સ્વામીની સેવા કરી હોય, સ્વપ્નમાં પણ પરપુરુષના દર્શન ન કર્યા હોય ને, તો આ 3 પાછા દેવ તત્વ પામી જજો. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે 3 સામે ઉભા રહ્યા. અને આ બાજુ શક્તિઓ પણ એમની પાસે ઊભી રહી. અને એવા સમયે ત્યાં દત્તાત્રેય ભગવાનનો ચંદ્રમા અને દુર્વાસા એમનું તેજ તત્વ દત્તાત્રેયને આપી અને અનસુયાના આશ્રમની અંદર દત્ત ભગવાનનું પ્રાગટ્ય થયું. દેવતાઓ પુષ્પનો વરસાદ વરસાવાના. બોલ્ય ગુરુદત્ત ભગવાન. આ બાજુ
સુખદેવજીને રાજા પરીક્ષિત પૂછે, મૈત્રીજીને વિદુરજી પૂછે કે આ સતી હોવા છતાં? તો કે ના, એક વખત માં પાર્વતીની તો ખબર જ છે, હમણાં જ કથા આવશે. બ્રહ્માજી એક વખત સાવિત્રીજીને કીધું કે હવે હાલો સમય વયો જાય છે. તો કે સમય વયો જતો હોય તો તમે બીજી કરી લ્યો, સતીનારી કોઈ દિવસ સ્વામી નામ ન કહે. અને લક્ષ્મીજીએ પણ એવું કીધું હતું કે ભગવાનને કે તમારે તો ઘણી બધી છે, સતી રાણી ક્યારે આવું ન બોલે. આ ત્રણેયના જે દોષ હતા. અને આ બાજુ દત્તાત્રેય ભગવાનની પૂજા અર્ચના કરી. અતિશય અત્રિ અને અંશયાના આશ્રમની અંદર આનંદ થયો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, હવે શું સાંભળવું છે? તો કે એમની ત્રીજી દીકરી પ્રસૂતિ, જેમના દક્ષ પ્રજાપતિ સાથે વિવાહ કર્યા. એમના દ્વારા એક દીકરી થઈ જેમનું નામ સતી, અને જેમના વિવાહ ભગવાન ભોળાનાથ શિવ સાથે કર્યા. શિવ તત્વમ ન જાનામિ કીદૃશોસી મહેશ્વર, યાદૃશોષી મહાદેવ તાદૃશાય નમો નમઃ. ધીમે ધીમે કરતા કરતા રેવા લાગ્યા. એક વખત બ્રહ્મસભા બેઠી છે, અને બ્રહ્મસભાની અંદર બધા પધાર્યા છે. અને બધા પધાર્યા, અને બધાથી છેલ્લે પ્રજાપતિ આવ્યા, દક્ષ આવ્યા. બધા ઊભા થયા, પણ બે વ્યક્તિ ઊભા ન થયા. કોણ કોણ? એક ભગવાન ભોળાનાથ ઊભા ન થયા, અને બીજા બ્રહ્માજી ઊભા ન થયા. દક્ષ પ્રજાપતિને સત્તા મળી હતી, અને સત્તાના અહંકારમાં ન કહેવાના વચન દક્ષ પ્રજાપતિએ પોતાના સિંહાસન પાસે જઈ અને અભદ્ર વચનો ભગવાન ભોળાનાથને કીધા. ત્યારે બડ અધિકાર એ દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આ.